વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 14 માં આપણે વિદ્યુત ફ્લક્સ માટેનો ગોસનો નિયમ જોયો. આજે આપણે એ નિયમને લગતા અગત્યના મુદ્દાઓ જોઈએ જે તમને MCQs અને એક્ઝામ્પલ સરળતાથી સોલ્વ કરવા માટે ઘણા જ ઉપયોગી થશે. દરેક મુદ્દાને સમજવાનો પ્રયાસ કરશો અને જરૂર જણાય તો સ્ક્રીનશોટ લઈ રાખશો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ફ્લક્સના નિયમનું ગાણિતીય સ્વરૂપ જોયું કે ફ્લક્સ ફાઈ બરાબર Q ઇન અપોન એપ્સિલોન 0. આ નિયમ દર્શાવે છે કે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત ભાર અથવા પરિણામી વિદ્યુત ભાર એ શૂન્ય હોય તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ પણ શૂન્ય હોય છે. અથવા બીજી રીતે કહીએ તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શૂન્ય હોય તો તે બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર શૂન્ય હશે. આ બંને મુદ્દાઓને આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો અહીં ટૂંકમાં પ્રથમ મુદ્દાને આપણે સમજવો છે. તો એ મુદ્દો આપણને એવું કહે છે કે Q ઇન એટલે કે બંધ પૃષ્ઠની અંદરનો વિદ્યુત ભાર જો શૂન્ય હશે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય હશે. આ ઇક્વેશન ઉપરથી આપણે જોઈ શકીએ કે Q ઇન બરાબર જો 0 હશે તો ફ્લક્સ ફાઈ બરાબર 0 થશે. જ્યારે બીજો જે મુદ્દો છે એ આપણને એમ કહે છે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર 0 હશે તો એ બંધ પૃષ્ઠની અંદરનો વિદ્યુત ભાર 0 હશે. એટલે કે જો ફ્લક્સ ફાઈ બરાબર 0 હશે તો બંધ પૃષ્ઠની અંદરનો વિદ્યુત ભાર પણ 0 હશે. હવે આ બંને વિધાનો સમજવાનો ટ્રાય કરીએ. તો પ્રથમ આપણે જોઈએ કે Q ઇન એટલે કે બંધ પૃષ્ઠમાંનો વિદ્યુત ભાર 0 હોય તો ફ્લક્સ 0 હોય છે. તો અહીં આકૃતિમાં એક બંધ પૃષ્ઠ દર્શાવેલ છે અને એ બંધ પૃષ્ઠની અંદર એક વિદ્યુત ડાયપોલ મૂકેલો છે. હવે અહીં આગળ વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુત ભાર એ આપણે જાણીએ છીએ કે શૂન્ય છે. હવે જો બંધ પૃષ્ઠની અંદરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય તો આ પૃષ્ઠમાંથી બહાર આવતું જે ફ્લક્સ છે એ ફ્લક્સ ફાઈ પણ શૂન્ય થશે. એ જ પ્રમાણે અહીં આપણે બીજું એક બંધ પૃષ્ઠ વિચારીએ. તો આ બંધ પૃષ્ઠની અંદર Q વિદ્યુત ભાર છે તો એ વખતે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ ફાઈ બરાબર Q અપોન એપ્સિલોન 0 જેટલું હશે. હવે માની લો કે આ પૃષ્ઠની અંદર આપણે એક બીજો પ્લસ Q વિદ્યુત ભાર દાખલ કરીએ તો એ સંજોગોમાં પૃષ્ઠની અંદર બે વિદ્યુત ભારો થશે અને બંને વિદ્યુત ભારો Q જેટલા મૂલ્યના છે. તો એ સંજોગોમાં નવું ફ્લક્સ ફાઈ ડેશ બરાબર 2Q અપોન એપ્સિલોન 0 એટલે કે પ્રથમ જે ફ્લક્સ હતું એના કરતાં ફ્લક્સ બમણું થશે. હવે આ પૃષ્ઠની અંદર પ્લસ Q વિદ્યુત ભાર છે અને બહારથી જો આપણે માઇનસ Q વિદ્યુત ભાર અંદર દાખલ કરીએ તો અંદરનો કુલ વિદ્યુત ભાર એ 0 થશે અને અંદરનો કુલ વિદ્યુત ભાર 0 થશે તો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ પણ 0 થશે. તો એ કન્ડિશનમાં ફ્લક્સ ફાઈ ડેશ બરાબર 0 થશે. હવે અહીં દર્શાવેલ બંધ પૃષ્ઠની અંદર કુલ 3 કણો દર્શાવેલ છે. એમાં કણ 1 એ ડાઉન ક્વાર્ક્સ છે, 2 એ અપ ક્વાર્ક્સ છે અને 3 એ ડાઉન ક્વાર્ક્સ છે. U એ અપ ક્વાર્ક્સનો સંકેત છે કે જેનું મૂલ્ય +2/3 E જેટલું, જ્યારે D
એ ડાઉન ક્વાર્ક્સ માટે છે, જેનું મૂલ્ય -1/3 E જેટલું છે. તો હવે આપણે આ કન્ડિશનમાં બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે. તો સપાટીની અંદર જે વિદ્યુતભારો છે એ ક્યુ ઇન અથવા તો સિગ્મા ક્યુ બરાબર કુલ 3 વિદ્યુતભારો છે, એટલે Q1 પ્લસ Q2 પ્લસ Q3. હવે Q1 એ ડાઉન ક્વાર્ક્સ છે, એટલે -1/3 E. Q2 એ અપ ક્વાર્ક્સ છે, એટલે +2/3 E. અને Q3 એ ડાઉન ક્વાર્ક્સ છે, એટલે -1/3 E. તો અહીં ત્રણેયનો સરવાળો લેતા પરિણામી વિદ્યુતભાર 0 થાય છે, અને આપણે જોઈ ગયા કે પરિણામી વિદ્યુતભાર 0 તો ફ્લક્સ 0. અથવા તો બીજી રીતે પણ આપણે વિચારી શકીએ કે U D D એ ન્યુટ્રોનનું બંધારણ છે. હવે ન્યુટ્રોન ઉપરનો વિદ્યુતભાર 0, તો બંધ પૃષ્ઠની અંદર ન્યુટ્રોન હશે તો સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હશે. એ પ્રમાણે UUD માટે તમે વિચારી જુઓ તો UUD એ પ્રોટોનનું બંધારણ છે, એટલે કે બંધ પૃષ્ઠની અંદર જો બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ આપેલો હશે તો અંદરનો કુલ વિદ્યુતભાર એ તમને E જેટલો મળશે. તો એ જ કન્ડિશનમાં સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર E/ε0 જેટલું મળશે. તો અહીં આ કિસ્સાઓમાં આપણે એક વાત નોંધી કે બંધ પૃષ્ઠની અંદર જો વિદ્યુતભાર હશે તો ફ્લક્સ હશે, અને જો વિદ્યુતભાર નહીં હોય તો ફ્લક્સ નહીં હોય. હવે બીજી તરફ જ્યારે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય તો એ બંધ પૃષ્ઠમાં રહેલો વિદ્યુતભાર 0 હોય છે. તો અહીં આકૃતિમાં સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર એક નળાકાર પૃષ્ઠ વિચારેલ છે. તો આ નળાકાર પૃષ્ઠમાં એક આડછેદને 1 તરીકે, બીજા આડછેદને 2 તરીકે અને નળાકારની વક્ર સપાટીને 3 તરીકે ઓળખીએ. સમગ્ર નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે કે ફાઈ ટોટલ આપણે શોધવું છે. તો અહીં આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જેને આપણે φ1, આ તરફની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જેને આપણે φ2 અને નળાકારની આ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે φ3 તરીકે ઓળખીએ. તો નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ આ ત્રણેય ફ્લક્સોના સરવાળા જેટલું મળશે. હવે આકૃતિમાંથી આપણે જોઈ શકીએ છીએ કે જે નળાકાર વક્ર સપાટી છે, ક્ષેત્ર રેખાઓ એને સમાંતર પસાર થાય છે, એટલે કે એ વક્ર સપાટીમાંથી કોઈ ક્ષેત્ર રેખા બહાર નીકળતી નથી કે અંદર દાખલ થતી નથી. એટલે વક્ર સપાટી 3 સાથે સંકળાયેલું ફ્લક્સ તો 0 થશે. એટલે હવે વાત વધી બાકીની 2 સપાટીઓની, એટલે કે પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2. તો અહીં આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવા માટે અહીં આકૃતિમાં ક્ષેત્રની દિશા એ આપણને જમણી તરફ મળે છે. જ્યારે આપણે જોઈ ગયા કે પૃષ્ઠ અથવા તો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠમાંથી લંબ અને બહારની તરફનો હોય તો એ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો આપણને 180 મળશે. હવે સપાટી 2 માટે તો વિદ્યુત ક્ષેત્ર એ જમણી તરફ છે, જ્યારે ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ અને બહારની તરફ, તો એ પણ પૃષ્ઠની જમણી બાજુ થશે. તો એ પરિસ્થિતિમાં સદિશ E અને સદિશ S2 બંને એક જ દિશામાં, તો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0. હવે ફ્લક્સની વ્યાખ્યા તો ફ્લક્સ ફાઈ બરાબર ES cos થીટા
તો φ1 માટે ES1 cos 180 પ્રથમ સપાટી માટે, જ્યારે બીજી સપાટી માટે ES2 cos 0 અને વક્ર સપાટી માટે તો ફ્લક્સ 0 જ છે. cos 180 બરાબર -1 તો એ ફ્લક્સ થશે -ES1. જ્યારે બીજી સપાટી સાથે cos 0 બરાબર 1 ત્યારે એ ફ્લક્સ થશે ES2. હવે બંને પૃષ્ઠોનું ક્ષેત્રફળ જે છે એનું મૂલ્ય સરખું છે, આપણે S તરીકે લઈએ તો એક સપાટી માટે ફ્લક્સ -ES, જ્યારે બીજી સપાટી માટે ફ્લક્સ +ES, એટલે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ 0 થશે. હવે જો ફ્લક્સ 0 છે તો એ બંધ પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર પણ 0 હશે અને આપણે એ વસ્તુ નોંધી શકીએ છીએ અહીં બંધ પૃષ્ઠ જે આપેલું છે એ બાહ્ય ક્ષેત્રમાં છે, એટલે જે વિદ્યુત ભાર હશે એ વિદ્યુત ભાર બહારની તરફ હશે, અંદરની તરફ કોઈ વિદ્યુત ભાર નથી. બીજી રીતે આ જ વસ્તુ આપણે વિચારીએ તો અહીં એક સમઘન દર્શાવેલું છે. આ સમઘન પણ બાહ્ય ક્ષેત્રની અંદર મૂકેલ છે. તો અહીં સમઘનની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ છે અને અહીં સમઘનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. હવે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ એ આપણે ઋણ લઈએ છીએ અને પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ એ આપણે ધન લઈએ છીએ. તો હવે આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું છે. તો ફ્લક્સ φt બરાબર φ1 + φ2. હવે અહીં દોરેલી આકૃતિમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ છે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, એટલે φ1 અને φ2 બંને ફ્લક્સ સરખા છે, પણ φ1 એ અંદર દાખલ થતું ફ્લક્સ છે જ્યારે φ2 એ બહાર નીકળતું ફ્લક્સ છે. તો અહીં φ1 ની જગ્યાએ -φ અને φ2 ની જગ્યાએ φ લઈએ તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થશે. તો ફરી પાછા આપણે એ પણ જોઈ શકીએ કે φt બરાબર 0, એટલે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 છે તો બંધ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુત ભાર નથી. એટલે સરળતા ખાતર આપણે જ્યારે કોઈ બંધ પૃષ્ઠને બાહ્ય ક્ષેત્રમાં મૂકેલું હોય ત્યારે એમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય કેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો સીધું પરિણામ આપી શકીએ કે એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 0 છે અથવા તો એ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુત ભાર નથી. હવે આપણે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલ ગૌસના નિયમ અંગેના 6 અગત્યના મુદ્દાઓ સમજવાનો પ્રયાસ કરીએ. તો એ પૈકી ગૌસના નિયમનો પ્રથમ જે મુદ્દો છે તો ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે, પછી ભલે ને તેનો આકાર કે પરિમાણ એટલે કે સાઈઝ ગમે તે હોય. એનો અર્થ કે ગૌસનો નિયમ આકાર કે પરિમાણ ઉપર આધાર રાખતો નથી, પણ એ બંધ પૃષ્ઠની અંદર શું આવેલું છે એટલે કે કેટલો વિદ્યુત ભાર છે એના પર આધાર રાખે છે. એટલે આપણે એવું કહી શકીએ कि फर्क पैकिंग से नहीं पड़ता बाबू, पैकिंग में क्या है उससे पड़ता है. तो અહીં આ વસ્તુ આપણે ચકાસવાનો પ્રયાસ કરીએ. ફ્લક્સના નિયમનું ગાણિતીય સ્વરૂપ phi બરાબર q in upon epsilon 0, જો q in એ બંધ પૃષ્ઠની અંદરનો વિદ્યુત ભાર. આ ઇક્વેશનમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ઇક્વેશનમાં અંતરના પરિમાણ નથી, તો એના ઉપરથી સીધું આપણે રિઝલ્ટ આપી શકીએ કે એ આકાર કે પરિમાણ કે ત્રિજ્યા પર આધારિત નથી. આની
ચકાસણી આપણે કરીએ તો અહીં આર ત્રિજ્યાના એક પોલા ગોળાની અંદર ગોળાના કેન્દ્ર પર એક ક્યુ વિદ્યુતભાર વિચારીએ તો આપણે અગાઉ થિયરીમાં જોઈ ગયા કે એ ગોળાની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર ES. હવે E એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગોળાના કેન્દ્રથી r અંતરે એટલે કે Q/4πε0 r² ઇન્ટુ S એટલે r ત્રિજ્યાના ગોળાની સપાટીનું ક્ષેત્રફળ એટલે 4πr². તો અહીં સાદુરૂપ આપતા Q/ε0 મળે છે. હવે ધારી લો કે આ ગોળાની ત્રિજ્યા આપણે બમણી કરી નાખી, વિદ્યુતભાર એનો એ જ રાખ્યો. હવે ત્રિજ્યા બમણી કરતા એ બમણી ત્રિજ્યા એટલે કે 2r ત્રિજ્યા ધરાવતા પૃષ્ઠમાંથી બહાર નીકળતું ફ્લક્સ ફાઈ ડેશ હોય તો E બરાબર Q/4πε0 2r² અને સપાટીનું ક્ષેત્રફળ 4π(2r²). તો એ સાદુરૂપ આપતા પાછું આપણે જોઈ શકીએ છીએ કે અહીં પણ Q/ε0 એટલે કે ફાઈ બરાબર ફાઈ ડેશ. તો એક બાબત પ્રૂવ થઈ કે અહીં ગાઉસનો જે નિયમ છે એ ત્રિજ્યા ઉપર આધારિત નથી, એટલે કે ત્રિજ્યા બદલાય તો પણ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાતું નથી. આ જ વસ્તુને આપણે બીજી રીતે પણ વિચારી શક્યા હોત કે માની લો કે અહીં એક નાનો બલ્બ છે, એ બલ્બને r ત્રિજ્યાની એક પારદર્શક કવચની અંદર મૂકેલો છે. તો હવે એ બલ્બમાંથી બહાર આવતા જે પ્રકાશના કિરણો છે એની સંખ્યા ચોક્કસ હશે. હવે જો એ કવચને આપણે મોટી કરીએ તો પણ એની સપાટીમાંથી બહાર આવતા પ્રકાશના સદિશોની સંખ્યા બદલાવાની નથી જો સુધી વિદ્યુતભાર નહીં બદલાય, એટલે કે બલ્બ નહીં બદલાય. તો આમ સપાટી આપણે મોટી લઈએ અથવા નાની લઈએ, એમાંથી પસાર થતી કુલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાવાની નથી, એટલે કે ફ્લક્સ બદલાવાનું નથી. આમ ફ્લક્સ એ ત્રિજ્યા પર એટલે કે પરિમાણ પર આધાર રાખતું નથી. હવે અહીં આગળ આપણે એક ગોળાના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર વિચાર્યો છે, ત્યારે ગોળામાંથી બહાર આવતી ક્ષેત્રરેખાઓની સંખ્યા આપણે અહીં દર્શાવેલ છે અને એ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ S તરીકે આપણે લઈએ. હવે ગોળાની જગ્યાએ જો એ જ વિદ્યુતભારને આપણે કોઈ ક્યુબના કેન્દ્ર પર મૂક્યો હોય તો પણ એમાંથી બહાર આવતી જે ક્ષેત્રરેખાઓની સંખ્યા છે એટલે કે ફ્લક્સ એ બદલાતું નથી. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ફાઈ S બરાબર ફાઈ C, એટલે ફાઈ સ્પીયર બરાબર ફાઈ ક્યુબ. બંને આકાર માટે ફ્લક્સ સરખો મળે છે. આમ ગાઉસનો નિયમ એ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે, પછી ભલે ને તેનો આકાર કે પરિમાણ ગમે તે હોય, એ આકાર કે પરિમાણ પર આધાર રાખતો નથી. હવે ગૌસના નિયમના અગત્યના મુદ્દાઓ પૈકી બીજો જે મુદ્દો છે એ કે ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0 માં જે વિદ્યુતભાર Q in છે
એ સપાટી વડે ઘેરાયેલ વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારો બંધ સપાટીની અંદર ગમે તે સ્થાનોએ રહેલા હોઈ શકે. તો પ્રથમ આપણે આ મુદ્દાનો શરૂઆતનો ભાગ સમજવાનો ટ્રાય કરીએ કે ક્યુ ઇન એ સપાટી વડે ઘેરાયેલ વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. તો અહીં એક આકૃતિની અંદર વિદ્યુતભારો Q1, Q2, Q3, Q4, Q5, Q6 અને Q7 આપણને આપેલ છે. તો અહીં ગાઉસિયન પૃષ્ઠની અંદર Q1, Q3, Q5 અને Q7 રહેલા છે, જ્યારે ગાઉસિયન પૃષ્ઠની બહાર Q2, Q4 અને Q6 વિદ્યુતભારો આવેલા છે. તો જ્યારે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો એમાં ક્યુ ઇન એ બંધ પૃષ્ઠમાં રહેલો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો છે. એટલે કે ક્યુ ઇન બરાબર સિગ્મા ક્યુ બરાબર Q1 પ્લસ Q3 પ્લસ Q5 પ્લસ Q7 બંધ પૃષ્ઠની બહાર આવેલો જે વિદ્યુતભાર છે એ આ ઇક્વેશનમાં ગણતરીમાં કે ધ્યાનમાં લેવાનો નથી. હવે આપણે આ જ પોઈન્ટનો બીજો ભાગ જોઈએ કે આ વિદ્યુતભારો બંધ સપાટીની અંદર ગમે તે સ્થાનોએ રહેલા હોઈ શકે. હવે આ પરિસ્થિતિનો વિચાર કરીએ તો અહીં પ્રથમ આકૃતિમાં આપણે વિદ્યુતભાર ક્યુને એક પોલા ગોળાના કેન્દ્ર પર મૂકેલો વિચારીએ. તો એ પરિસ્થિતિમાં એ પોલા ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ એને આપણે φ1 કહીએ. હવે બીજા કિસ્સામાં એ જ વિદ્યુતભારને ગોળાના કેન્દ્રને બદલે કોઈ એક તરફ મૂકેલો વિચારીએ. તો એ પરિસ્થિતિમાં એ બંધ સપાટીમાંથી બહાર આવતી કુલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ બદલાતી નથી, અર્થાત કુલ ફ્લક્સ φ2 એ બદલાતું નથી. એટલે કે φ1 બરાબર φ2. દાખલા તરીકે આ એક પોલા ગોળાની અંદર આપણે ગોળાના કેન્દ્ર ઉપર બલ્બ રાખ્યો હોય અથવા તો ગોળામાં કોઈ એક તરફ બલ્બને રાખ્યો હોય તો પણ બંને પરિસ્થિતિમાં એ ગોળાની સપાટીમાંથી બહાર આવતા પ્રકાશના કુલ કિરણોની સંખ્યા તો સરખી રહેવાની. એટલે કે કુલ ફ્લક્સ એ વિદ્યુતભારના સ્થાન પર આધારિત નથી. અહીં આ બંને મુદ્દાઓ ઉપરથી આપણે એટલું કહી શકીએ કે બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ આકાર, પરિમાણ કે સપાટીની અંદર વિદ્યુતભારોના સ્થાન પર આધારિત નથી. અહીં કુલ ફ્લક્સ શબ્દ અગત્યનો છે, કારણ કે ગોસ લો ઇઝ ઓલવેઝ એપ્લિકેબલ બટ નોટ ઓલવેઝ યુઝફુલ. એટલે કે ગોસનો નિયમ વિદ્યુતભારોના કોઈ પણ તંત્રને લગાડી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ દરેક કિસ્સા માટે સરળ હોતો નથી, જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. એટલે કે કોઈ પણ બંધ પૃષ્ઠમાં વિદ્યુતભારનું સ્થાન ગમે ત્યાં હશે તો કુલ ફ્લક્સ એ સ્થાન ઉપર આધારિત નથી. પણ અહીં જો વિદ્યુતભાર એક તરફ છે તો દરેક સપાટીના જુદા જુદા ભાગ સાથે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જુદી જુદી મળશે, જ્યારે આ કિસ્સામાં તીવ્રતા દરેક બિંદુએ સમાન મળશે અને દરેક બિંદુ અહીં વિદ્યુતભારથી સરખા અંતરે છે. અહીં સપાટીના દરેક બિંદુઓ વિદ્યુતભારથી સરખા અંતરે નથી. એટલે કે આ સમમિત તંત્ર છે, આ તંત્ર સમમિત નથી અને સમમિત તંત્રો માટે ગોસનો નિયમ આપણે સરળતાથી લાગુ પાડી શકીએ છીએ, જ્યારે અસમમિત તંત્રો માટે ગોસના નિયમનો ઉપયોગ એ ગાણિતીય રીતે મુશ્કેલ ભર્યો પુરવાર થાય છે. માટે તો આપણે કહી શકીએ કે ગોસ લો ઇઝ ઓલવેઝ એપ્લિકેબલ બટ નોટ ઓલવેઝ યુઝફુલ. એ ઉપયોગી છે ક્યારે? તો જ્યારે વિદ્યુતભાર વિતરણ સમમિત હોય ત્યારે. હવે ગોસના નિયમનો ત્રીજો અગત્યનો મુદ્દો જોઈએ
કે જો કોઈ પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કે કેટલાક વિદ્યુતભારો સપાટીની અંદર અને કેટલાક વિદ્યુતભારો સપાટીની બહાર હોય તો હવે ગૌસના નિયમનું વ્યાપક સમીકરણ આપણે જાણીએ છીએ કે ફ્લક્સ ફાઈ બરાબર સદિશ ઈ ડોટ સદિશ ડીએસનું સમગ્ર સપાટી પરનું પૃષ્ઠ સંકલન બરાબર ક્યુ ઇન અપોન એપ્સિલોન 0. તો આ ઇક્વેશનમાં જે વિદ્યુત ક્ષેત્ર ઈ છે એ અંદરના અને બહારના બધા જ વિદ્યુતભારો વડે ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર છે, જ્યારે ક્યુ ઇન એ ફક્ત સપાટીની અંદરનો વિદ્યુતભાર જ દર્શાવે છે. ટૂંકમાં જ્યારે આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો થશે તો આમાં ક્યુ ઇન શોધવા માટે આપણે ગાઉસિયન પૃષ્ઠમાં જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારોનો જ બૈજિક સરવાળો ધ્યાનમાં લેવાનો છે. પૃષ્ઠની બહાર આવેલા જે વિદ્યુતભારો છે એ વિદ્યુતભારોને આપણે ધ્યાનમાં લેવાના નથી, પરંતુ જ્યારે ડાબી બાજુના પદની વાત આવે અને એમાં જો વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની હોય તો એ વખતે બંધ પૃષ્ઠની અંદરના અને બહારના દરેક વિદ્યુતભારોના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું પડશે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં અંદરના અને બહારના બધા વિદ્યુતભારોનો ફાળો ગણવો પડશે, જ્યારે વિદ્યુતભારમાં ફક્ત અંદરના વિદ્યુતભારો ધ્યાનમાં લેવાના છે. અહીં આપણે આ આકૃતિ વિચારીએ તો આકૃતિની અંદર એક વિદ્યુતભાર Q1, બીજો વિદ્યુતભાર Q2 અને ત્રીજો વિદ્યુતભાર Q3 અહીં આપેલો છે. અને બીજી એક આકૃતિ અહીં દોરેલી છે જેમાં પૃષ્ઠની અંદર બે વિદ્યુતભાર Q1, Q2 અને પૃષ્ઠની બહાર એક વિદ્યુતભાર Q3 આપેલ છે. તો અહીં પ્રથમ આપણે આ આકૃતિનો વિચાર કરીએ. અહીં આ બંધ પૃષ્ઠની સપાટી પર કોઈક બિંદુ છે અને એ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો હવે એ વિદ્યુત ક્ષેત્ર અંદરના વિદ્યુતભારોના લીધે હશે કે બહારના વિદ્યુતભારોના લીધે હશે? તો તમે સરળતાથી જોઈ શકો કે આ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર હશે એમાં અંદરના વિદ્યુતભારોનો તો ફાળો હશે જ, એ સિવાય બહારનો જે વિદ્યુતભાર છે એનો પણ ફાળો હશે. એટલે કે અહીં આપેલ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવામાં અંદરના અને બહારના દરેક વિદ્યુતભારોનો ફાળો આપણે ધ્યાનમાં લેવો પડે છે. જ્યારે ફ્લક્સની વાત કરીએ તો અહીં બહારનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારના લીધે સપાટીની અંદર જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ છે એટલી જ ક્ષેત્ર રેખાઓ એમાંથી બહાર આવે છે. એટલે ફ્લક્સ માટે આનો ફાળો 0 છે. જ્યારે અંદરના વિદ્યુતભારોની ક્ષેત્ર રેખાઓ એ ફક્ત અંદરથી બહાર તરફ જ છે, એટલે કે ફ્લક્સમાં એમનો ફાળો 0 નથી. માટે જ્યારે આ ઇક્વેશનનો ઉપયોગ કરીએ ત્યારે ફક્ત અંદરના વિદ્યુતભારોનો જ ફાળો ધ્યાનમાં લેશું, કારણ કે બહારના વિદ્યુતભારોના લીધે તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 મળવાનું છે. પરંતુ જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રમાં અંદરના તેમજ બહારના બધા વિદ્યુતભારોનો ફાળો હોય છે. એટલે ઈ શોધવા માટે આપણે બધા વિદ્યુતભારોને ધ્યાનમાં લેશું. આપેલ આકૃતિ માટે આ ઇક્વેશનને વ્યાપક સ્વરૂપે લખવું છે તો ઈની જગ્યાએ E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ E4 પ્લસ E5 પ્લસ E6 પ્લસ E7
એટલે કે કુલ ક્ષેત્ર શોધવા આ દરેક વિદ્યુતભારના સ્વતંત્ર ક્ષેત્રોનો સદિશ સરવાળો ધ્યાનમાં લેવો પડશે. એમાં વિદ્યુતભાર ભલે અંદર હોય કે બહાર હોય. જ્યારે સમીકરણની જમણી બાજુમાં રહેલો વિદ્યુતભાર શોધવા માટે ફક્ત ગાઉસિયન પૃષ્ઠની અંદર આવેલા વિદ્યુતભારો ધ્યાનમાં લેવાના છે. એટલે કે Q1 પ્લસ Q3 પ્લસ Q5 પ્લસ Q7 અપોન એપ્સિલોન 0, જેને આપણે અત્યાર સુધી પડીકા કે બંધ પૃષ્ઠ તરીકે ઓળખ્યું. એનું નામકરણ હવે આપણે કરીશું. તો ગૌસના નિયમનો પાંચમો મુદ્દો કે ગૌસના નિયમનો ઉપયોગ કરવા આપણે જે સપાટી કે બંધ પૃષ્ઠ પસંદ કરીએ છીએ તેને ગૌસિયન સપાટી અથવા તો ગૌસિયન પૃષ્ઠ કહે છે. તમે ગમે તે સપાટી પસંદ કરી શકો અને ગૌસનો નિયમ લગાડી શકો છો, પરંતુ એ ધ્યાન રાખવું કે ગૌસિયન સપાટી એ કોઈ સ્વતંત્ર વિદ્યુતભારમાંથી પસાર ન થાય. એટલે કે એ આકૃતિમાં દર્શાવેલ છે. તો અહીં Q2 અને Q3 એ વિદ્યુતભારો ગૌસિયન પૃષ્ઠની અંદર છે, જ્યારે Q1 વિદ્યુતભાર એ ગૌસિયન સપાટી ઉપર આવેલો છે. તો આ પરિસ્થિતિમાં આ વિદ્યુતભારનું ક્ષેત્ર બહાર તરફ અને અંદર તરફ બંને તરફ હશે. તો એ પરિસ્થિતિમાં ફ્લક્સ શોધવામાં અથવા ફ્લક્સમાં એનો ફાળો જે છે એની ગણતરી કરવાનું કામ મુશ્કેલ ભર્યું છે. એટલે ગૌસિયન પૃષ્ઠ દોરતી વખતે આપણે ધ્યાનમાં રાખીશું કે ગૌસિયન સપાટી એ કોઈ સ્વતંત્ર વિદ્યુતભારમાંથી પસાર ન થાય, પરંતુ હા, તે સતત વિદ્યુતભાર વિતરણમાંથી પસાર થઈ શકે છે, કારણ કે ત્યાં વિદ્યુતભારોની સંખ્યા ઘણી વિશાળ હોય છે. તો અહીં આકૃતિમાં વિદ્યુતભારિત અનંત સમતલ દર્શાવેલ છે. તો એમાંથી પસાર થતું ગૌસિયન પૃષ્ઠ આપણે વિચારેલું છે, જેની વિગતે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. તો નિયમ નંબર 5, જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય ત્યારે ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્રની વધુ સરળતાથી ગણતરી કરવા ઉપયોગી છે. આપણે એક સરળ ઉદાહરણ લઈએ અને એનો ડિટેલમાં અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અહીં પ્રથમ આકૃતિમાં સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર રહેલો છે, જ્યારે બીજી આકૃતિમાં સમઘનના કેન્દ્રથી કોઈ એક તરફ વિદ્યુતભાર રહેલ છે. તો આ પરિસ્થિતિમાં બે બાબતોનો આપણે વિચાર કરીએ. તો પહેલી બાબત છે કે બંને કિસ્સામાં સમગ્ર સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. તો બંને કિસ્સામાં સમગ્ર સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0 સમાન છે. કારણ તો અગાઉ આપણે જોઈ ગયા કે કુલ ફ્લક્સ એ વિદ્યુતભારના સ્થાન કે આકાર પર આધારિત નથી. હવે બીજા મુદ્દા ઉપર આપણે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીએ. તો સમઘનની દરેક સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. તો અહીં વિદ્યુતભાર સમઘનના કેન્દ્ર પર છે, એટલે વિદ્યુતભાર બધી સપાટી માટે સમમિત છે. એટલે દરેક સપાટી પર એની તીવ્રતા સમાન હશે. બીજી રીતે જોવા જઈએ તો દરેક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ એ સરખું હશે. તો જે કુલ ફ્લક્સ છે એ 6 સપાટી સાથે સમાન રીતે વહેંચાય. તો દરેક સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સ માટે આપણે સરળતાથી કહી શકીએ કે દરેક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ કુલ ફ્લક્સ કરતો છઠ્ઠા ભાગનું, એટલે કે ફ્લક્સ ફાઈ બરાબર Q/6ε0 જેટલું હશે. જ્યારે અહીં તો આ કિસ્સામાં દરેક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ છઠ્ઠા ભાગનું હોય નહીં.
એની ગણતરી એ મુશ્કેલ છે. એટલે ગાઉસનો નિયમ એ સમમિત વિદ્યુતભારોના તંત્ર માટે વધારે ઉપયોગી છે. એટલા માટે તો અગાઉ આપણે એક વાક્ય જોયું કે ગોસ લો ઇઝ ઓલવેઝ એપ્લિકેબલ બટ નોટ ઓલવેઝ યુઝફુલ. હવે છેલ્લા મુદ્દામાં એટલે કે મુદ્દા નંબર 6માં એવું કહેલું છે કે કુલમના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર ગોસનો નિયમ આધારિત છે. તો લેક્ચર 14ની શરૂઆતમાં જ કહ્યું હતું કે ગોસનો નિયમ એ કુલમના નિયમની સંકલનના સ્વરૂપમાં રજૂઆત માત્ર જ છે. એટલે કે ગંગાધર હી શક્તિમાન હૈ ને તમારી જનરેશન માટે કહેવું હોય તો દેવું હી બાલવીર હૈ, એના જેવું છે. હવે જ્યારે ગોસના નિયમનું ખંડન થતું હોય તો તે વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદું પડવાનું સૂચન કરે છે. પરંતુ જ્યાં સુધી ગોસના નિયમનું ખંડન થતું નથી ત્યાં સુધી તો આપણે ગંગાધરને જ શક્તિમાન વિચારીને ચાલીશું. હવે ફ્લક્સમાં જનરલી પૂછાતા MCQs અને એક્ઝામ્પલ માટે થોડો કોન્સેપ્ટ સમજીએ. તો અહીં એક સમઘનની આકૃતિ તમને આપેલ છે. એ સમઘનની દરેક બાજુની લંબાઈ એ જેટલી સમાન છે અને એ સમઘનમાંથી પસાર થતા 3 વિદ્યુતભારિત સળિયાઓ આકૃતિમાં દર્શાવેલ છે. તો એ કન્ડિશનમાં સળિયા પરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારના લીધે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવાનું હોય છે. તો આપણે જોઈ ગયા એ પ્રમાણે કે સમઘન એ ગાઉસિયન પૃષ્ઠ થશે. તો એના માટે સમઘનની અંદર જેટલો વિદ્યુતભાર ઘેરાશે એ વિદ્યુતભાર જ ફ્લક્સ માટે જવાબદાર હશે. તો અહીં સમઘનની અંદર ઘેરાતો વિદ્યુતભાર શોધવા માટે સૌપ્રથમ આપણે વિદ્યુતભારની રેખીય ઘનતા એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર ધ્યાનમાં લેવો પડશે. તો રેખીય ઘનતાની વ્યાખ્યા લેમ્ડા બરાબર Q/L. તો L લંબાઈમાં રહેલો વિદ્યુતભાર Q એ લેમ્ડા L જેટલો થશે. તો અહીં સમઘનમાં 3 જુદી જુદી પરિસ્થિતિઓ દર્શાવેલ છે. પહેલી પરિસ્થિતિમાં સળિયો સમઘનના સામસામેના 2 પૃષ્ઠમાંથી પસાર થાય છે. તો એ કન્ડિશનમાં પૃષ્ઠમાં સળિયાની એ જેટલી બાજુ સમાશે. તો ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે એ લંબાઈના સળિયા પરનો વિદ્યુતભાર જવાબદાર હશે. તો એ ફ્લક્સને φ1 કહી દઈએ. તો φ1 બરાબર Q/ε0. હવે Q બરાબર લેમ્ડા L. પણ અહીં અંદરની જે લંબાઈ છે સળિયાની એ જેટલી છે એટલે કે L બરાબર A. તો ફ્લક્સ થશે λA/ε0 જે સળિયાની ગોઠવણીઓમાં મળતા ફ્લક્સ પૈકી ઓછામાં ઓછું ફ્લક્સ હશે કે જ્યારે 2 સામસામેના સમતલમાંથી સળિયો પસાર થાય ત્યારે સળિયા પર રહેલા વિદ્યુતભારના લીધે મળતું ફ્લક્સ મિનિમમ હશે. હવે આપણે બીજી પરિસ્થિતિનો વિચાર કરીએ જેમાં આકૃતિમાં થોડુંક ધ્યાન રાખજો કે અહીં એક આ ધાર છે અને બિલકુલ એની સામેની આ ધાર. આ બંને ધારોમાંથી જ્યારે સળિયો આ રીતે પસાર થતો હોય ત્યારે એ અહીં આ રીતે વિકર્ણ તરીકે વિચારી શકીએ. તો આપણને ખ્યાલ છે કે આ 2 બાજુ સમાન લંબાઈની હોય તો આના વિકર્ણની લંબાઈ √2a જેટલી થાય. એટલે જો સળિયાની પરિસ્થિતિ આ રીતે આપેલી હોય તો સળિયાની સમઘનમાંની લંબાઈ √2a જેટલી થશે. તો એ પરિસ્થિતિમાં
સમઘન સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ફ્લક્સ φ2 બરાબર Q/ε0 બરાબર લેમડા L/ε0, તો L બરાબર √2a, એટલે ફ્લક્સ φ2 બરાબર √2 લેમડા A/ε0, એટલે કે φ1 કરતો એ ફ્લક્સ √2 ગણું વધારે છે. હવે આપણે ત્રીજી પરિસ્થિતિનો વિચાર કરીએ તો એમાં સમઘનના આ રીતે બે સામસામેના સમતલના શિરોબિંદુઓમાંથી પસાર થતો સળિયો દર્શાવેલ હોય ત્યારે સળિયાની લંબાઈ સમઘનમાં મહત્તમ હોય છે અને એ લંબાઈ √3a જેટલી હોય છે. તો એ પરિસ્થિતિમાં આપણને સમઘન સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ મહત્તમ મળે છે. તો √3a લંબાઈ માટે એ ફ્લક્સ થશે √3 લેમડા A/ε0, કે જે મહત્તમ ફ્લક્સ હશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ સમઘન સાથે સંકળાયેલું ન્યૂનતમ ફ્લક્સ શોધવાનું હોય તો એ વખતે સળિયો જે છે ગોઠવણી જેવી હશે, જ્યારે મહત્તમ ફ્લક્સ માટે સળિયાની ગોઠવણી અહીં આકૃતિ 3માં દર્શાવેલ સળિયાની ગોઠવણી જેવી હશે. હવે જેમ આપણે સમઘનની વાત કરી એ જ પ્રમાણે અહીં એક શંકુ આકારનું બંધ પૃષ્ઠ છે. હવે આવા બંધ પૃષ્ઠની અંદરના ભાગે કોઈ પણ જગ્યાએ Q વિદ્યુતભાર આવેલ હોય, એ ચાહે અહીં હોય યા અહીં હોય, આ બંને પરિસ્થિતિમાં આ શંકુ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ એ Q/ε0 જેટલું થશે. પરંતુ જો આ વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર અહીં વર્ટેક્સ પર આવેલો હોય તો એ પરિસ્થિતિમાં આનું જે ફ્લક્સ છે એ આ રીતે હશે, એટલે કે બધું ફ્લક્સ એ આ સપાટી સાથે સંકળાવાનું નથી. તો આપણે જો પસાર થતા ત્રિપરિમાણિક ગોળાની કલ્પના કરીએ તો એ કન્ડિશનમાં આ વિસ્તાર સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવા માટે એક ઇક્વેશન આપણે યાદ રાખી લેશું કે φ કોન બરાબર Q/2ε0 કૌંસમાં 1 - cos થીટા, જો થીટા એ આ ખૂણો છે. આનો ઉપયોગ કેવી રીતે કરવો તો એના માટે આપણે એક પ્રશ્ન વિચારીએ. તો અહીં 2r લંબાઈ અને r જેટલી ત્રિજ્યા વાળું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ આપેલું છે, જેના કેન્દ્ર પર Q વિદ્યુતભાર આપેલ છે, અને તમને એવું કહ્યું કે એ નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ φ' ગણો. તો હવે આપણને એટલો તો ખ્યાલ છે કે નળાકારના કિસ્સામાં વિદ્યુતભારના લીધે જે ફ્લક્સ હશે એ આ બંને સમતલ પૃષ્ઠ અને વક્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ હશે. એટલે કે કુલ ફ્લક્સ શોધવા માટે આપણે φ + φ + φ', એટલે કે કુલ ફ્લક્સ φ બરાબર 2φ + φ' લેવું પડશે. હવે આપણે φ' શોધવો છે તો φ' બરાબર કુલ ફ્લક્સ -2φ, એટલે કે જો કુલ ફ્લક્સમાંથી આપણે આ ફ્લક્સ આની સાથે સંકળાયેલું ફ્લક્સ અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ એ બાદ કરી દઈએ તો આપણને આ વક્ર સપાટી સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે આપણને મળી જાય.
તો આપણે કુલ ફ્લક્સમાંથી આ બે શંકુ આકારોના ફ્લક્સ બાદ કરવા છે. તો અહીં ફાઈનું આપણે જે ઇક્વેશન જોયું એ મૂકી દઈએ તો 2 અને 2 કેન્સલ થશે. આકૃતિમાં ત્રિજ્યા r છે અને વિદ્યુતભાર પણ એ પૃષ્ઠથી r અંતરે છે. તેથી થીટા 45, તો થીટા 45 મૂકતા અને સાદું રૂપ આપતા વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર Q/√2 ઇન્ટુ એપ્સિલોન 0 આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતના પ્રશ્નો સોલ્વ કરવા માટે આ ઇક્વેશન અને આ રીતે એનો ઉપયોગ એ યાદ રાખી લેશો. હવે અહીં આકૃતિમાં એક વિદ્યુત ભાર આપેલો છે અને અર્ધગોળો આપેલો છે. તો એ અર્ધગોળાની આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું છે. તો ગાઉસના નિયમના જે અગત્યના મુદ્દાઓ જોયા એમાં આપણે જોયું કે જો બંધ પૃષ્ઠ હોય તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ Q/ε0 છે. એટલે કે જો અહીં આખો ગોળો હોત તો ફ્લક્સ Q/ε0 છે, પણ એની જગ્યાએ અહીં આપણને અડધો ગોળો આપેલો છે. તો આ અડધા ગોળા સાથે Q/ε0 નું અડધું ફ્લક્સ સંકળાયેલું હશે. તો અડધા ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર Q/2ε0 જેટલું થશે. એ પ્રમાણે અહીં નળાકારના કોઈ એક સમતલમાં વિદ્યુતભાર આપેલો છે. તો આપણને એટલો તો ખ્યાલ છે કે જો વિદ્યુતભાર નળાકારની અંદર હોત તો નળાકારની સમગ્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ Q/ε0 હોત, પણ અહીં એક તરફ છે. એટલે અહીં જો આપણે આ વિદ્યુતભારને કવર કરવા માટે આપણે નળાકાર પૂર્ણ કરીએ તો આખા નળાકાર સાથેનું કુલ ફ્લક્સ એ Q/ε0 થાય છે. એટલે કે અડધું ફ્લક્સ આના ભાગે ને અડધું ફ્લક્સ આના ભાગે હશે. એટલે અહીં વિદ્યુતભાર અહીં આપેલ છે, જેના લીધે આની સાથે સંકળાયેલું ફ્લક્સ એ Q/ε0 કરતો અડધું હશે. એટલે કે Q/2ε0 જેટલું હશે. હવે જે પ્રમાણે આપણે ગોળા માટે અને નળાકાર માટે વાત કરી એ પ્રમાણે અહીં એક સમઘન છે અને સમઘનની સપાટીના મધ્ય બિંદુ પર Q વિદ્યુતભાર મૂકેલ છે. તો અહીં એ બંધ પૃષ્ઠ નથી. તો અહીં સમમિત બંધ પૃષ્ઠ માટે આની આ તરફ આપણે એક સમઘન મૂકેલો વિચારવો પડે. તો એ પરિસ્થિતિમાં કુલ ફ્લક્સ એ Q/ε0 થશે, જેમાંથી એક સમઘનના ભાગે આવતું ફ્લક્સ અડધું એટલે Q/2ε0 હશે. આમ આ ત્રણ કિસ્સામાં આપણે રિવર્સ પણ વિચારી શકીએ કે ગોળાની અંદર વિદ્યુતભાર છે તો પસાર થતો ફ્લક્સ Q/ε0, તો અર્ધગોળો આપ્યો છે તો Q/2ε0. એ જ પ્રમાણે નળાકારના બે સમતલ પૃષ્ઠો પૈકી કોઈ એક પૃષ્ઠમાં વિદ્યુતભાર છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ Q/2ε0, અને કોઈ સમઘનની કોઈ એક સપાટી પર વિદ્યુતભાર છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ Q/2ε0 જેટલું હશે. હવે અહીં આ રીતે સમઘનની કોઈ એક ધારના મધ્ય બિંદુ પર વિદ્યુતભાર આપેલ છે. તો હવે આ સમઘન સાથે સંકળાયેલું
ફ્લક્સ શોધવા માટે આ વિદ્યુતભારને બંધ ગાઉસિયન પૃષ્ઠની અંદર લેવો પડશે. તો આને જો બંધ ગાઉસિયન પૃષ્ઠની અંદર લેવો હોય તો એક સમઘન આ તરફ જોઈશે, બીજો સમઘન આની ઉપર અને બીજો એક સમઘન આની ઉપર. એટલે કે આને કવર કરવા માટે હજુ બીજા 3 સમઘનોની જરૂર પડશે. તો પરિણામી આકૃતિ અહીં દર્શાવેલ છે કે આ વિદ્યુતભારને કવર કરવા માટે કુલ 4 સમઘનની જરૂર પડશે. તો હવે 4 સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એ Q/ε0 થશે. તો દરેક સમઘનના ફાળે આવતું ફ્લક્સ કેટલું હશે? તો સરળતાથી આપણે કહી શકીએ કે ફ્લક્સ ફાઈ બરાબર Q/4ε0. હવે ધારો કે વિદ્યુતભાર એ કોઈ સમઘનના કોઈ એક શિરોબિંદુ પર રહેલ છે અને આપણે એ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે. તો સૌપ્રથમ એને ગાઉસિયન પૃષ્ઠની અંદર લેવા માટે આની આ તરફ એક સમઘન, એની પાછળ તરફ એક સમઘન અને આની આ તરફ એક સમઘન, એમ 4 સમઘનની જરૂર પડશે. છતાં પણ હજુ એ ઉપરની સપાટીથી તો ખુલ્લો જ છે. એટલે આ 4 સપાટી ઉપર બીજા 4 સમઘન, એટલે કે આ વિદ્યુતભારને બંધ ગાઉસિયન પૃષ્ઠમાં લેવા માટે કુલ 8 સમઘનની જરૂર પડશે, જેની આકૃતિ અહીં દર્શાવેલ છે. તો હવે આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આ વિદ્યુતભારને કવર કરવા કુલ 8 સમઘનની જરૂર પડે. એટલે 8 સમઘનોના ભાગે આવતું કુલ ફ્લક્સ એ Q/ε0 છે. તો એક સમઘનના ભાગમાં આવતું ફ્લક્સ કેટલું? તો 8મા ભાગનું. તો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ એ Q/8ε0 જેટલું હશે. હવે આ કિસ્સાની અંદર બીજી એક બાબત વિચારીએ કે આ કિસ્સામાં વિદ્યુતભાર એ દરેક બાજુથી સમમિત રીતે ગોઠવાયેલ છે. એટલે જો તમને આ પ્રશ્નમાં એમ કહ્યું હોય કે એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો હવે અહીં આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર જો કોઈ એક શિરોબિંદુ ઉપર હશે તો 3 સમતલોના એ કોન્ટેક્ટમાં હશે અને એ 3 સમતલ જોડે સંકળાયેલું એનું ફ્લક્સ એ સમતલોને સમાંતર હશે. એટલે 3 સમતલોમાંથી પસાર થતું એનું ફ્લક્સ 0 હશે. એટલે એનું ફ્લક્સ બાકીના 3 સમતલો સાથે જ કનેક્ટેડ હશે. હવે આ વિદ્યુતભાર 6 પૈકી 3 સાથે જ પોતાનું ફ્લક્સ કનેક્ટ કરે છે. તો એક સમઘને 3 સપાટીઓ, તો કુલ 8 સમઘન આપણે લીધા. એટલે 3 × 8 એટલે કે જે ફ્લક્સ છે એ 24 સપાટીઓ વચ્ચે વહેંચાય છે. એકની 3 સપાટી સાથે કનેક્ટેડ છે. એટલે 8ની 24 સપાટી સાથે, એટલે કુલ ફ્લક્સ 24 સપાટી સાથે કનેક્ટ થાય છે. તો હવે દરેક સપાટી એટલે કે આ સપાટીના ભાગે આવતું ફ્લક્સ કેટલું? તો 24મા ભાગનું. એટલે ફ્લક્સ ફાઈ બરાબર Q/24ε0 થશે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક રિલેટેડ પ્રશ્નોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો એન્જોય ફિઝિક્સ ફેસબુક પેજ ઉપરથી પણ તમે પ્રશ્નો ડાઉનલોડ કરી અને સોલ્વ કરી લેશો.